તો ગુજરાતી ભાષા સાહિત્યના આદિ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? નરસિંહ મહેતા. ગુજરાતી ભાષા સાહિત્યની અંદર ભક્ત કવિ તરીકે દયારામ આવશે. આ દયારામની ગરબીઓ વખણાય, ગરબીના પિતા કહેવાય એને. હમણાં જ મેં તમને ભણાવ્યું કે ભાઈ આદિ કવિ તરીકે નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે, ભક્ત કવિ તરીકે દયારામને ઓળખવામાં આવે છે. મહાકવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ભાઈ પ્રેમાનંદ. આ પ્રેમાનંદને મહાકવિ તરીકે ઓળખવામાં આવે. પણ તમને એમ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, એવો પ્રશ્ન પૂછાય, પ્રથમ મહાકવિ તરીકે કોને ઓળખવામાં આવે? તો પ્રથમ મહાકવિ તરીકે નરસિંહ મહેતા આવશે. કોણ આવશે? નરસિંહ મહેતાને પ્રથમ મહાકવિ તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય શાયર, આ રાષ્ટ્રીય શાયર તરીકે કોને ઓળખવામાં આવે? વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો કે રાષ્ટ્રીય શાયર તરીકે તમને બધાને યાદ જ છે ઝવેરચંદ, કાલિદાસ, મેઘાણી. આ ઝવેરચંદ, કાલિદાસ, મેઘાણીને રાષ્ટ્રીય શાયર કીધું કોણે? તો ગાંધીજીએ એને ઉપનામ આપ્યું. તો એ પણ યાદ રાખજો. રાષ્ટ્રીય શાયર તરીકે ઝવેરચંદ, કાલિદાસ, મેઘાણી. પરંતુ પ્રથમ રાષ્ટ્રીય શાયર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો પ્રથમ રાષ્ટ્રીય શાયર તરીકે અરદેશર ખબરદાર. અરદેશર ખબરદારને ઓળખવામાં આવે. એનું ઉપનામ છે અદલ.